રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામે 110 કરોડથી વધુના વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપી હતી। સાંતલપુર તાલુકામાં મુખ્યમંત્રી 110.28 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી દેશના પ્રધાનમંત્રી અને દીર્ઘદ્રષ્ટા નેતા નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસ કાર્યો થકી ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે। તેમણે પ્રશસ્ત કરેલા માર્ગથી આજે પાટણ જિલ્લો 2003મી સોલાર પાર્ક થકી સોલાર ઉર્જા ગ્રીન ઉર્જામાં અવ્વલ બન્યો છે। નર્મદાના નીર, સુજલામ સુફલામ અને માળખાગત સુવિધાઓથી સાંતલપુર વિસ્તાર પણ વિકસિત બન્યો છે। મુખ્યમંત્રીએ પાટણ જિલ્લામાં કુલ 101 વિકાસલક્ષી કામોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ સભા સંબોધી હતી। મુખ્યમંત્રીએ કુલ 110.28 કરોડના કામો થકી આ વિસ્તાર વિકસિત બનશે। આ કામોમાં માર્ગ અને મકાન વિભાગના 37.82 કરોડના 9 કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ 29.91 કરોડના 33 કામો ખાતમુહૂર્ત, શિક્ષણ વિભાગ 31.2 કરોડના 18 કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત, શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ 9.57 કરોડના 2 કામો ખાતમુહૂર્ત, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ 1.41 કરોડના 37 કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ 37 લાખના 2 કામો લોકાર્પણ કર્યું હતું। સભા સંબોધતા જણાવ્યું હતું કે વિકાસના કામોની સાથે મુખ્ય હેતુ આ વિસ્તારના લોકોને મળવાનો હતો। ગુજરાતનું ફાઇનાન્સિયલ માળખું ખૂબ મજબૂત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને ગ્રોથ એન્જિન બનાવ્યું છે। વડાપ્રધાન મોદીના દિશા દર્શનમાં દરેક જગ્યાએ આયોજનબદ્ધ કાર્યો થઈ રહ્યા છે। નાની અને મોટી વસ્તુઓની સાથે આજે દેશ આગળ વધી રહ્યો છે। લોકોની સુખાકારી માટે યોગથી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા સરકારે કરી છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જે પણ કામો કરાવવામાં આવે તે તમામ કામો ગુણવત્તાસભર કરાવવા મીઠી ટકોર કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય ચેક વિતરણ કર્યા હતા। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ભાજપ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર સહિત કલેક્ટર, ડીડીઓ, એસપી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રોડ જે પણ કામ કરીએ આપણે બજેટ વધતું જાય છે। બજેટમાં આપણે કામોએ વિકાસના એટલા કરતા રહીએ છીએ, પણ તમે જે પણ કામ કરાવો એ બધા જ કામ ક્વોલિટી ઉપર આપણે ભાર રાખીને કરાવશો તો પછી ચોમાસામાં આપણને જે પ્રમાણે બૂમો પડે છે એ બૂમો ઓછી પડશે। અને આપણે આપ્યા છે, આપણે વ્યવસ્થા આપી છે, તો વ્યવસ્થા આપી છે તો એ વ્યવસ્થા સુનિશ્ચિત કરવી પડે કે એ વ્યવસ્થા હર હંમેશ એઝ ઇટ ઇઝ રહે, એના માટેનો પ્રયત્ન કરવો પડે। હવે તમારે પવન પંખા ના હોય તો હવે આપણને નથી ચાલતું। પહેલા ભલે ગમે તેટલા ઉનાળામાં આપણે ઝાડ નીચે આરામથી બેઠવું છે। આપણે વિકાસ કરવાની સાથે સાથે એના માટેની નાણાંની વ્યવસ્થા પણ આપણે જોડે ને જોડે કરી છે। એટલે તમે આયોજનબદ્ધ રીતે, આપણી પાસે દર વર્ષે પૈસા આવતા હોય, દર પૈસે એનું આયોજન કરતા હોય, એટલે તમારે કદાચ એક સામટા કામ ન થઈ શકે, એક જ વર્ષમાં ન થઈ શકે તો બીજા વર્ષે આપણે કરીશું, પણ તમારું આયોજન જેટલું સારું હશે એટલું તમારી સુવિધામાં ક્યાંય તકલીફ નહીં પડવાની, બધા કામ તમારા મંજૂર કરી દઈશું। કે પછી પાણીનું હોય, સ્વાસ્થ્યનું હોય, શિક્ષણનું હોય, રોડ રસ્તા હોય, તમારે જે કામ જોઈએ એ કામ તમે તારે તમારી તાકાત, માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે તમારો સંકલ્પ એ મારા સંકલ્પ પૂરો કરવાનો છે। એટલે તમે હવે જેટલો મોટો સંકલ્પ તમે કરો એટલું। મારું નામ ઠાકોર ભાવનાબેન સંજયભાઈ, ગામ ગઢા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ। હું એનઆરએમ દ્વારા મિશન મંગલમ સાથે જોડાયેલી છું। મારા સખી મંડળનું નામ જય ગોગા સ્વસહાય જૂથ છે અને ક્લસ્ટર લેવા ફેડરેશન દ્વારા અમને 13 લાખનો જે ચેક આપવામાં આવે છે, તે બહેનો જે પોતાના નાના મોટા ધંધા કરી રહી છે અને બહેનોને લોન લેવામાં મુશ્કેલી થઈ રહી છે, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે બહેનોને આજીવિકા વધે અને તે આત્મનિર્ભર બને, પોતાના પગ પર ઊભી થાય, તે માટે આ 13 લાખનો ચેક આપવામાં આવે છે। તો અમે જે ગ્રામ્ય વિસ્તારની જે ગરીબ મહિલાઓ છે તેને લોન પેટે આ રકમ આપીશું। કેવું લાગે છે?
13 લાખ ચેક આપીને ખૂબ સરસ લાગે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી સેવાળાની બહેનો માટે તેઓ આવી ચિંતા અને અમારા પર